નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરની પૂર્વ વિસ્તારની પાણીગેટ પોલીસ ટીમને ચોરી અને ઘરફોડના ગુનામાં મોટી સફળતા હાથ લાગી છે. પાણીગેટ પોલીસે બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે વોચ ગોઠવીને મુખ્ય આરોપી પિયુષ ઝાલા અને મહિલા આરોપી મોનિકા ઝાલા સહિત 3 શખ્સોને દબોચી લીધા છે. વડોદરા શહેરમાં વકરતી જતી મિલકત સંબંધી ગુનાખોરીને ડામવા માટે પાણીગેટ પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્ટાફની અલગ-અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન વિસ્તારમાં બનેલી ચોરીની એક ઘટના સંદર્ભે પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. સીસીટીવીમાં દેખાતા શંકાસ્પદ શખ્સોના હુલિયાના આધારે પોલીસે પોતાના ખાનગી બાતમીદારોને સક્રિય કર્યા હતા. દરમિયાન એક સચોટ બાતમી મળી હતી કે ચોરીનો મુદ્દામાલ સગે વગે કરવા માટે કેટલાક શખ્સો ચોક્કસ લોકેશન પર એકત્રિત થયા છે. બાતમી મળતા જ પાણીગેટ પોલીસે દરોડો પાડીને મુખ્ય સૂત્રધાર પિયુષ ઝાલા તેમજ આ ગુનામાં તેને સાથ આપનારી મોનિકા ઝાલા સહિત કુલ 3 આરોપીઓને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ ટોળકીની કડકાઈથી પૂછપરછ કરતા તેમની પાસેથી ચોરીના 2 મોંઘા LED ટીવી અને અન્ય કિંમતી ઘર વખરીનો સામાન મળી આવ્યો હતો. આટલું જ નહીં, આરોપીઓ ચોરી કરવા માટે જે વાહનોનો ઉપયોગ કરતા હતા અને જે વાહનો અલગ-અલગ પંથકમાંથી ચોર્યા હતા તેવા 4 કિંમતી 2 વ્હીલર પણ પોલીસે શોધી કાઢીને કબજે લીધા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલા તમામ આરોપીઓ રીઢા અને શાતીર ગુનેગાર છે અને વડોદરાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં તેમની સામે અગાઉ પણ ચોરી, ઘરફોડ અને લૂંટ જેવા અનેક ગુનાહિત ઇતિહાસ નોંધાઈ ચૂક્યા છે. પાણીગેટ પોલીસે હાલમાં તમામ 4,70,000નો મુદ્દામાલ જપ્ત કરીને ગુનાની કાયદેસરની નોંધ લીધી છે અને આ ગેંગે શહેરના અન્ય કયા વિસ્તારોમાં ચોરીને અંજામ આપ્યો છે તે દિશામાં રિમાન્ડ મેળવવાની તજવીજ સાથે સઘન પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.